મહેસાણામાં સાંસદ મયંક નાયક વિશે ઓડિયો ક્લિપ વાયરલ થવાનો મુદ્દો ગરમાયો છે। આ મામલે હવે ભાજપ નેતા પિન્ટુ પટેલે જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારી છે। તેમણે કહ્યું કે જે પણ વ્યક્તિઓને દુઃખ લાગ્યું હોય તેમની દિલથી માફી માંગુ છું। ઓડિયોમાં ટિપ્પણી કરનાર પિન્ટુ પટેલની અટકાયત થઈ હતી। મૌલિક નામના વ્યક્તિની ફરિયાદ બાદ કાર્યવાહી થઈ હતી। નાયકથી નફરત છે મેં કીધું એમને ભાઈ તમને અનુકૂળ હોય તમે કરો મારી કોઈ ના દો। અલે પિન્ટુ ભાઈ ખાલી બ્રો સ્વામિનારાયણ નો ફોટો મૂક્યો છે બરોબર। મને બીજું મૌલિક નાયક થી નફરત છે ઓબરી લે મારી વાત પહેલા તને કહી દઉં। ઓકે અને મારા વગર તું એમ કહેતો હોય કે મોટી દેવ ગામના અંદર હું શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ બની બતાવું તો બની બતાય તો હું 100 રૂપિયાનો સ્ટેમ્પ આપી દઉં રાજકારણ છોડ દઈશ। એટલે મારે એવું રાજકારણમાં અંદર એન્ટ્રી માર્યું હોય ને તમારે વિરોધ કરવું હોય તારે ફોન રેકોર્ડ કરી દેજે। મારે મયંક ઓભર મારી વાત પહેલા મારી વાત ઓભર તું ફોન રેકોર્ડ ના કરતો તો રેકોર્ડ કરી દેજે સ્વિચ દબાઈ દેજે બરોબર। હું તને સામેથી કહું છું મયંક નાયક મારા માટે 0 છે। બરોબર મયંક નાયક મારા માટે 0 છે। હા પણ પિન્ટુભાઈ તારા રેકોર્ડ ફોન કરવો જ કરી દેજે ને સંભળાવજે। અલા મારા કોઈને કશું કોઈ પિન્ટુભાઈ સંભળાવ રાજકારણ છોડશે બાકી નાયક ને પગે નહીં લાગે। છેલ્લા 2-3 દિવસથી જે મારી ક્લિપ ચાલી રહી છે એ બદલ જે પણ વ્યક્તિઓને ખરેખર દુઃખ લાગ્યું છે એ બદલ હું પોતે એમની દિલથી અને હૃદયથી માફી માંગુ છું। ખરેખર આ મારી મોટામાં મોટી ભૂલ છે હું સ્વીકારું છું। એ જ કહેવા માંગુ છું આપ સૌ મિત્રોને।